સુરતમાં આરોગ્ય વિભાગ હવે એલર્ટ મોડમાં આવી ગયો છે। અલગ અલગ ઝોનમાં આરોગ્ય વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી। મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા। દરોડા દરમિયાન મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલને લઈને લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલવામાં આવ્યા। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા કેટલાય સમયથી જે મસાલાઓ છે તેમાં ભેળસેળ થતી હોવાની જે ફરિયાદ છે તે આરોગ્ય વિભાગને મળી હતી। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વહેલી સવારથી જ સુરતના અલગ અલગ ઝોનમાં જે મસાલાના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો અલગ અલગ જે મસાલાઓ છે તે મસાલાઓ બરણીમાં ભરવામાં આવ્યા છે અને આ જે બરણી છે તે બરણીને સીલ મારીને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવી છે। મહત્વની વાત છે કે આ જે સેમ્પલ છે તે સેમ્પલ હવે ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે, પરંતુ છેલ્લા કેટલાય સમય આ જે મસાલાઓ છે તે મસાલાઓમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી રહી છે। જી બેન, કયા પ્રકારની કાર્યવાહી અને શા માટે? સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર JS દેસાઈ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી ગુરવ સાહેબ અને આરોગ્ય અધિકારી શ્રી ઉમરીગર સાહેબની સીધી સૂચના હેઠળ મસાલાની સિઝન હોય, મસાલાના માંડવામાંથી અલગ અલગ ઝોનમાંથી મસાલાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ક્યારે આવશે રિપોર્ટ? 14 દિવસની અંદર રિપોર્ટ આવી જશે। લોકો ખાઈ જાય પછી રિપોર્ટ આવશે? જેમ બને તેમ અમે કોશિશ કરીશું કે વહેલા આવે। તો આપ જોઈ રહ્યા છો 14 દિવસ એટલે કે લોકો આ મસાલા આરોગી જશે, ત્યારબાદ આરોગ્ય વિભાગ રિપોર્ટ આવશે। જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે તો જે તે મસાલાના જે વિક્રેતા છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપ જો આરોગ્ય વિભાગે કેવી રીતે એક બાદ એક દરોડા પાડ્યા છે, સેમ્પલ લીધા છે અને ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। હવે 15 દિવસ બાદ રિપોર્ટ આવશે એટલે ખબર પડશે કે આખરે જે પણ સેમ્પલ લેવામાં આવ્યા છે તો એ આખરે કેટલા આરોગ્યપ્રદ છે। મસાલાના વેપારીઓના ત્યાં દરોડા પાડવા માટે પહોંચ્યું આરોગ્ય વિભાગ।